કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રદ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. શ્રીમદ ભાગવત કથા અંતર્ગત પૂજ્ય ભરત બાપુ, પૂજ્ય બાપુ, આપ બધા સ્નેહો, વડીલો, માતાઓ, બહેનો, કલાના ઉપાસકો, વિશેષ બાપુએ જે કહેવાનું હતું એ બધું કહી દીધું. બાપુ હું ખાલી 2 મિનિટ કહું. કથા એ આપણો થાક ઉતારે છે, બિલકુલ. પણ બાપુ અમે સંસારી છીએ. અમુક ઘણી વિટમણાઓ આવતી હોય, વિટમણામાં માણસ ક્યાં નીકળી જાય નક્કી ન થાય. એટલે આપણા મહાપુરુષો એમ કહે છે કે અંગતમાં અંગત વાત હોય કોઈ દી અંગતને ન કહેવી, કારણ કે એનાય ઘણા અંગત હોય. આપણે એમ કંઈક બાપુએ મને કીધું હતું તો શ્યામજીભાઈને કેમ ખબર પડી, શ્યામજીભાઈ રામજીભાઈને, રામજીભાઈ ઝવેરભાઈને. પણ બાપુ એક બહુ જૂની લોકવાયકા છે કે અમારા ગામડામાં જીવન જીવ્યા છે એટલે ખબર છે, જેને વ્યસન નહોતું એને બળધ્યોય ન વેચતા. બળદને ઢાંઢો કહીએ આપણે. ઢાંઢા 2 પ્રકારના હોય. માણસને પણ કહી શકીએ કે હાવ. એક ભાઈને કીધું કે પરબત કાકા છે ને કે હા 19,000 આપણો બળદ માગે છે. બોલે એને ન દેવાય, કુરજી કાકાને દઈ દે 12,000. તો કે પણ પરબત કાકા 19,000 માગે છે ને કુરજી કાકાને 12,000 શું કામ દેવું? તો કે પરબત કાકાને કાંઈ વેસન નથી. એ હવારે જોડશે, સાંજે છોડશે, બળધ્યો મરી જાય. તણે ઉથલે ઊભો રહેવો જોઈએ ચા પીવા માટે, બીડી પીવા માટે. એટલે હું એમ નથી કહેતો કે ચાલુ કરો. હા, એટલે પાછા વલ્લભભાઈ એવું ન વિચારતા કે બાપુએ કીધું એમાંથી આપણે થોડુંક બહાર નીકળી જાય. નહીં, હોવું જોઈએ. અને આપણને ટકોર સંત ન કરે તો બીજું આ દેશમાં કોણ કરે? સંત છે આ જીવની માં છે. પાઈ દો બેન, ચા પાઈ દો. ઠરી જાય પેલા સા ને સાસુ ઠરેલા હારા નહીં, ધકતા જ હોવા જોઈએ. કથા ભગવાનની જેમ વેણું વાગે છે ને એક એક સુરમાંથી જે ધ્વનિ નીકળે છે એવો આ પ્રવાહ કથાનો. એકવાર દ્રૌપદી ભગવાન કૃષ્ણને પૂછે છે કે આ 5 પાંડવ છે એને તમે કઈ દ્રષ્ટિથી જોવો છો? ભગવાન એને શું જવાબ આપ્યો છે દ્રૌપદીજીને કે આ 5 પાંડવ છે મારા 5 પુષ્પ છે. કોઈ કરેણનું છે, કોઈ મોગરાનું છે, કોઈ ચંપોનું છે, આવા 5 પુષ્પ. દ્રૌપદી બીજો પ્રશ્ન કરે તો ભગવાન આ 5 પુષ્પો તમારા, તો હું શું તમારા માટે? બોલે 5નો ધાગો બનનારી તું છો. ધાગો ન હોય તો માળા બને નહીં. વાત એટલેથી પૂરી ન થઈ. પછી સ્વયં ભગવાન નારાયણ બોલ્યા છે કે હું તમારા માટે શું? તો ભગવાન તમે અમારા માટે સુગંધ છો. સુગંધને કોઈ કેદ ન કરી શકે ને સુગંધને કોઈ કત્લ ન કરી શકે. નારાયણ તું અમારા માટે ઈ છો, અમારા જીવનની સુગંધ તું છો. એમ કથામાં સુગંધ ભળે, આનંદ ભળે. ભગવાનનું ચિંતન તો આપણે કરતા જ હોય, મનન કરતા જ હોય, સ્મરણ કરતા જ હોય. એની સાથે 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 હરિનામ જેટલું લેવાય એટલું. ભાવનગરથી પ્રભુજી આવ્યા છે, એને પણ મારા વંદન. ક્યાં ગયા? આમ બેસી ગયા લાગે પાછા. એટલે આમ તો બાપુ હું 40 વર્ષથી ડાયરાનો માણા, અને વળી હમણાં મને એવું કંઈક આ હતાઓને હુજ્યું કે કંઈક જીવ માટે કરવું જોઈએ. પછી કથા ચાલુ કરી. સાંભળી બહુ લોકોએ. એક બેન રાડ્યું નાખતા હતા, તેના ભત્રીજાએ કીધું કે તમે મારા કાકારે રાડ્યું શું કામ નાખો? એ નથી સાંભળતા એવું લાગે તો કે સાંભળે છે, સમજતા નથી. સાંભળે રોજ, સમજતા નથી. એમ સમજદારી આપણી હોવી જોઈએ. આપણે સાંભળતા હોય, આપણી સંપૂર્ણપણે 7 દિવસ કથા શ્રવણ કરીએ છીએ. આપણે આપણી રીતે આવી આપણું આસન લઈએ છીએ. ત્યારે
હરિ નારાયણ બહુ રાજી થાય છે. હાલો કથામાં જીવ બેઠો તો ખરો. નકર એક કથામાં અમે ગયા હતા, 3 દી બાપુ એક આરે હું બેઠો, મારી આરે એક ભાઈ 3 દિવસ બેઠા, ચોથે દી ન આવ્યા, 5મે દી ન આવ્યા, 6ઠે દિવસે આવ્યા. એટલે મેં કીધું તમે વચ્ચે 2 દિવસ ગાયબ ક્યાં થઈ ગયા? મને કથામાં જીવ ન લાગ્યો, પછી હું દીવ વયો ગયો હતો. અરે તારી ભલી થાય, કથામાં જીવ ન લાગે. કથા, હરિસ્મરણ અને ભગવાન જ્યારે જ્યારે આ ધરતી, આપણે આમ તો ગયો જ નથી. યુગો યુગાંતર આ ભગવાનની કથાઓ યુગો યુગાંતર ચાલી આવતી. ત્યારે એ પ્રકારે કથા કહેવાતી છે. ગામડાના ગ્રામીણ જીવનમાં આપણે જોયું છે, ત્યારે એ સમયમાં એ રીતે કથાઓ થતી, આથી 35, 40, 45 વર્ષ પહેલા. હવે આ રીતની કથાઓ થાય. તમને આમાં કથામાં બેહવાનું મન થાય, કથાને આપણામાં બેહવાનું મન થવું જોઈએ. પણ 4 વર્ષથી બાપુ એટલા બધા પીડાય છે, સાચું હું ખોટું હું બાપુ કઈ ખબર જ રહી નથી. જેમ બગસરાનો દાગીનો આવતો ને તો ખબર ન પડતી કે આ ઝવેરીનો કયા સોની ત્યાંથી લાવ્યા અથવા તો બગસરાથી લાવ્યા. એમ અમારે રિયલમાં ને સીવીડીમાં એવું થયું છે. ચાલુ કઈ નક્કી નથી થતું કે સાચું હું ખોટું. પણ છેલ્લી વાત એક કરતો જાઓ કે જેના મુખેથી સાંભળીએ છીએ એ શ્રી મુખ છે, ખાલી મુખ નથી. આપણે ત્યાં મુખના 4 પ્રકાર કીધા. પેલું જો બહુ સારું બોલીએ તો મુખ, એથી અધિકારીનું ચિંતન કરાવે, સ્મરણ કરાવે તો શ્રીમુખ. પછી આપણા 2 મોઢા અલગ છે. આપણે ઘણા નથી કહીએ એનું ડાચું જો, એનું થોબડું જો, એ આપણામાં લાગુ પડે. પણ હરિનું ચિંતન કરાવે, હરિનું મનન કરાવે, વારવાર હરિની યાદ અપાવે, આવા શ્રીમુક્તિ. અને એમાંય ગવત્રી માટેની ગહેન વિપ્ર, જેની માટે હરિ ઈચ્છા કરે કે આની માટે મારે જવું છે, એવો શામળિયો વાગે લાકડી ને વાહળી, મનુ વાગ્યા મારશું ફેરે, એક વાગે તો આનંદ ઉપજે ને એક કરાવે કાળો કે. એક જ લાકડીના 2 ટુકડા, એકમાં છિદ્ર પાડ્યું અને ભગવાને ફૂંક મારી તો આખું બ્રહ્માંડ. અને એકની એક લાકડી કોકના વાહમ મારી, જામીન નો જડ્યા. સીધી જ વાત છે. જેટલા આંખબંધ રહે હોય એટલા ઠરડા હો. એમાં હું આવી ગયો. નાનું બાળક પડવાની તૈયારી કરે છે ત્યારે ઈ આમ નમે છે તો ઈ બાજુ જ પડે છે, એટલે એને ફ્રેક્ચર નથી થતું. અને આપણે જે બાજુ નમી છે ને તો હતાણ બીજી બાજુ કરીએ છીએ, એટલે હેરાન બહુ થાય છે. એટલે ખોટા હતાણ ન કરવા. કથા ની વચ્ચે જો કે આવું બધું બોલવું એ પણ સાચી અને સારી વાત પણ નથી, કારણ કે સાંભળવા આવ્યા છે. એટલે જે મોક્ષાર્થે, જે પિતૃના મોક્ષાર્થે કાકડિયા પરિવાર અંતર્ગત લખાણી પરિવાર, અન્ય પરિવારો, આપ બધા જે અહીંયા પધાર્યા છો. ચા નથી હો બાપુ, દૂધ છે. મસાલા વાળું દૂધ છે. અને આવા ટાણે લગભગ બધા પીવે જ છે પાછા, જોઈએ જ એમ કે. કઈ વાંધો નહીં. ડોક્ટરે બોર્ડ માર્યું હતું, આમ બોર્ડ માર્યું હતું ડોક્ટરે, ખાસ બહેનો માટે, ખાસ તો જે સાસરે ગયેલી એ બહેનો માટે. તમારી સાસુનું મોતિયો ઉતરાવું હોય તો કાંઈ પૈસાની જરૂર નહીં પડે, ખાલી સલાહ મારી લ્યો. આવું ડોક્ટરે બોર્ડ મારેલું. એક બેન જઈને પૂછ્યું કે હે સાહેબ કાંઈ પૈસા ન લ્યો ને મારી હાહુનું મોતિયો ઉતરી જાય તો એમાં કરવાનું શું? કે કાંઈ નહીં, કાલથી કહેવાનું કે હું કામ નહીં કરું ઘરનું, એની મેળે મોતિયા મરી જાય. એના ઉતરી તો જાય, મરી જાય મોતિયો એમ. એટલે 2 કડી તમારે માટે ગાયન મારા શબ્દોને વિરામ આપું. આ તો મારા રામ શ્યામ ઘન શ્યામ નામણ કાર. આ તો મારા રામ શ્યામ ઘન શ્યામ નામણ કાર. શ્વાસે
ગાઈ પણ બહુ સારું જાણો છો. ગાવું જ જોઈએ. આપણા મહાપુરુષો તો એમ કે બહુ ક્રોધ કરતો એને ગાતો કરી દો, પછી ક્રોધ, કારણ કે એને રમવા જ દેજો. જો એને અત્યારે રમવા નહીં દો તો ખાટલે પાણી નહીં આવે, ગેરંટી. એક જુવાની એક બાપાને પૂછેલું, બાપા તમારા સમયમાં ડિવોર્સ થતા? બાપા કે ડિવોર્સ એટલે શું? એમાં મને બહુ ખબર ન પડી. એ કે બાપા રિહામણે જાય, છૂટાછેડા થાય, આણું વળીને પછી પાછા આવે નહીં. બાપા કે ના, ડિવોર્સ જેવું તો કાંઈ હતું નહીં, પણ તેથી મેકઅપ નહોતો બેટા. જેવું હતું એવું દેખાડતા. હામળા, મસ્યા કાળા, શીતળાવાળું મોઢું, આ છે, અનુકૂળ છે, કરો તૈયારી. આવું હતું. રૂપની બ્યુટી અંદરથી હોય, બહારથી નહીં. એમ કથાને પી પણ શકાય, કથાને બાલક ગોસ્વામીએ લખ્યું, બાલક બંદર એક. આ સંચળ વૃત્તિ છે, એને તમે જેટલી કેદ કરવાની કોશિશ કરશો એટલા જ નબળા સાબિત થાવ. છોકરો ગાળ્યું બોલતો હતો, એના પપ્પાએ બે મારી. આવું શિક્ષણ છે? આવું સ્કૂલમાં શીખવાડે? એ કંઈક શિક્ષણ કે શિક્ષા કે નિહાળના ઓરડામાંથી, વર્ગખંડમાંથી આવું સાંભળી નથી આવતો. આ તો તમે બે બાંધો છો એમાંથી ગ્રહણ કરીએ છીએ. એટલે બાળકો મોટા થાય ને પછી ઘરમાં શું બોલવું, કેવું વાતાવરણ કરવું, એ આપણા હાથની વાત છે. પછી આપણે કોકને દોષ દઈએ કે આવું ભણે, આવું ભણે, આવું ભણે. વાલીઓ પછી હેરાન થઈ જાય કે વાલીઓ આમ વર્ગખંડમાં જાય કે આ છોકરાને મૂકી ગયા પછી તમે કાંઈ ભણાવો છો કે શાનું ગણિતનું પાક્કું ભણાવ્યું છે કે આ છોકરાઓને? કયો છોકરો તમારો બોલ્યો અહીંયા બેટા 20 ને 20 કેટલા થાય? બોલો કે 80. એના બાપા કે જોયું? એ કે બરોબર બોલ્યો છે. તમે મૂકી ગયા હતી 20 ને 20 150 કહેતો હતા. મારીને શાળી હે પોગાડ્યો અમે. 80 તો આવ્યો છે. હવે શાળી આવશે અઠવાડિયું ખમો. એટલે ભગવાનની કથા, ભગવાનનું ચિંતન, ભગવાનનું સ્મરણ થાય એટલું કરવું. હવે બધા રોડ ઉપર હાલવા નીકળો જ છો ને, તો કઈ બધાને અનુરૂપ નથી કે બધાના શરીર ઉતરે. બાપુ, બધાને યોગ કરવાથી કઈ બધાના સ્નાયુ ખુલે? તમને કેટલું હદે છે એની માથે આધારિત છે. હવે 3 કિલોમીટર હાલીને પછી તમે ભાણાના ખમણ ખાઈ આવો 1.5 કિલો, તો એ કઈ ઉતરવાની વાત જ નથી ને. હાથો જ આમે. એ તો શરીર છે પંચતત્વનું, મહાપુરુષ એમ કે પૂતળું છે. પણ આ પંચતત્વ ભગવાન, સ્વયં ભગવાન કૃષ્ણ એમ કે છે કે આ શરીર છે એ ગોવર્ધન છે, એને લાડ લડાવવા જોઈએ, અભિષેક કરવો જ જોઈએ. એમ કથા કોના મુખથી સાંભળીએ છીએ, ક્યાં, કઈ સ્થિતિમાં, કઈ જગ્યાએ બેન સાંભળીએ છીએ, આ બહુ મહત્વનું છે. એટલે અહીંયા મને બોલવા દીધો, સન્માન થયું એ બદલ. આમ તો 136 દેશોમાં વાલમ, સનાતન, આ બધી માધ્યમથી, આ મીડિયાનું માધ્યમ કેટલું વધ્યું છે ને, ક્યાં ક્યાં આપણને નહોતા ઓળખતા ત્યાં ઓળખવા મળ્યું. એટલે બધાની રીતે આ એક માધ્યમ બને છે અને એ માધ્યમના આધારે ગવત્રીની સેવા થાય છે. એમાં પણ યોગદાન, એટલે થાય એટલી સેવા કરવી, થાય એટલું દાન દેવું. બાપુએ કીધું પાછું ભૂલવું નહીં. મહાપુરુષના વેણ પણ આપણે હાચા પડે એવું કંઈક આપણા જીવનમાં થોડોક ઉતાર લાવીએ. એટલે અહીંયાથી પાછી બાપુના મોઢે મુખથી કથા સાંભળીએ. કારણ કે સમયને છે ને પાબંદી નથી, એ તો વ્યતીત થતો જ જાય. એટલે આમાં હું બોલું એમાં કાંઈ પછી કાંઈ નામાસરણ આવે નહીં, કેટલું બોલાય કેટલું. કારણ કે આ કોઈ ખંડની તો વાત નથી, આ તો આપણા મનની વાતું છે કે આપણે આમ હતા. એટલે અહીંયાથી હું પાછું વિશેષ હવે કોઈને બોલવાનું છે તો હું જ બાપુને કહી દઉં. બાપુ તમારે બોલવું છે? આવો.